આપણને જે મા બાપે રોટલી બનાવતા શીખવાડી ને એ મા બાપને આપણે ક્યારેય રોટલી બનાવીને ખવડાવી શકતા નથી. જ્યારે આપણે નવી રોટલી બનાવવાની શરૂઆત કરી, જ્યારે શીખતા હતા, ત્યારે રોટલી કેવી થતી? અડધી કાચી અને અડધી બરેલી. પણ એવી રોટલી ખાઈને પણ પપ્પા આપણા આનંદમાં રહેતા, ખુશી ખુશી આનંદથી ટુકડો ટુકડો કરીને રોટલી ખાતા અને કેવું કહેતા કે વાહ, મારી દીકરી કેટલી સરસ રોટલી બનાવી. પણ એ તો આપણું જ મન જાણતું હોય કે રોટલી કેવી હતી, અડધી કાચી હતી અને અડધી બરેલી હતી. પણ જ્યારે આપણે પરફેક્ટ રોટલી બનાવતા શીખ્યા ને, ત્યારે આપણે એ મા બાપને રોટલી બનાવીને ખવડાવી શકતા નથી. અને જેને આપણે રોટલી બનાવીને ખવડાવીએ છીએ ને, એ ક્યારેય ખુશ થતા નથી. મારી વાત સાચી હોય તો કોમેન્ટમાં જણાવજો. જય સ્વામિનારાયણ.